સુરતમાં ઉત્તર પ્રદેશ સ્ટાઇલમાં પોલીસે કાર્યવાહી કરી છે। લિંબાયત વિસ્તારમાં સરકારી જગ્યા પર કબજો કરાયેલ જીમ અને ક્રિકેટ બોક્સનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે માથાભારે હાશીમે કરેલા કબજાનું આજે સુરત મહાનગરપાલિકાની ટીમ, સુરત પોલીસ ઝોન 2 અને એસઓજીએ ડિમોલિશન કર્યું હતું। પિતા પુત્ર ઉપર જીવલેણ હુમલો કરાવનાર હાશીમની ધરપકડ કરવામાં આવી છે। લોકોમાંથી હાશીમનો ભય દૂર થાય તે માટે વરઘોડો નીકાળવામાં આવ્યો હતો। સુરતમાં લિંબાયત વિસ્તારમાં રામ મંદિરની બાજુમાં સરકારી જગ્યા ઉપર જીમ અને ક્રિકેટ બોક્સ બનાવવામાં આવ્યું હતું। માથાભારે હસીમ ઉર્ફે ભૈયા ગેંગનો સરકારી જગ્યા ઉપર કબજો હતો। થોડાક દિવસો પહેલા આ ગેંગના સભ્યોએ 2 લોકો ઉપર હુમલો પણ કર્યો હતો। મહિલાઓની હાજરીમાં પાઇપ અને ફટકા સાથે હુમલો કરાયો હતો। આ દરમિયાન આજે પોલીસે મોટી કાર્યવાહી પણ કરી છે। પોલીસે આજે ઉત્તર પ્રદેશ સ્ટાઇલમાં કાર્યવાહી કરી છે। લિંબાયત વિસ્તારમાં રામ મંદિરની બાજુમાં સરકારી જગ્યા પર જીમ બનાવવામાં આવ્યું હતું। તે જીમ અને ક્રિકેટ બોક્સ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। પોલીસ હાજરીમાં જ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસે માથાભારેને સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। પોલીસ આ કાર્યવાહી અસામાજિક તત્વો માટે મોટા સંદેશ ગણી શકાય। ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આજરોજ ભાવનગર સોસાયટીમાં હાશીમ સિદ્દીકી નામના અસામાજિક વ્યક્તિએ ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું હતું। જીમખાના અને બોક્સ ક્રિકેટનો સ્ટ્રક્ચર બનાવ્યો હતો। આ સ્ટ્રક્ચર એસએમસી દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું છે, જે માટે સુરત પોલીસ ઝોન 2 અને એસઓજીની ટીમ સાથે મળી ગેરકાયદેસર સ્ટ્રક્ચર તોડી પાડ્યું છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હાશીમ સિદ્દીકી વિરુદ્ધ 18થી 20 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। પરમ દિવસે લિંબાયતમાં એક્સ સોસાયટીમાં પોતાના માણસો મોકલીને પરિવારના સભ્યોને માર માર્યો હતો, જે અંગે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો। એ ગુનામાં તેને અરેસ્ટ પણ કરવામાં આવ્યો છે। ધરપકડ બાદ તેની જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેની પણ તપાસ ચાલી રહી છે। જે પણ ગેરકાયદેસર સ્ટ્રક્ચર છે તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે। आज लिम्बायत के भावनानगर सोसाइटी में हाशिम सिद्दीकी नाम का जो असामाजिक व्यक्ति है, उसने गैर कानूनी तौर पर जो एंक्रोचमेंट किया है, उस एंक्रोचमेंट के ऊपर एसएमसी की टीम के साथ डीसीपी एसओजी की टीम और जोन 2 की टीम मिलकर ये कार्यवाही कर रहे हैं। वो डिमोलिशन की कार्यवाही अभी जारी है। उसने यहाँ पे एक जिमखाना और एक क्रिकेट बॉक्स का वो बनाया स्ट्रक्चर बनाया था। वो स्ट्रक्चर गिराने की प्रक्रिया अभी जारी है। सर, हाशिम सिद्दीकी कौन है? हाशिम सिद्दीकी एक असामाजिक व्यक्ति है जिसने पहले भी बहुत सारे गुनाह किए हैं। पहले उसके ऊपर 18 से 20 गुना दाखिल हुए हैं और अभी तक उसके ऊपर ये जो गुनाह है उसमें हर गुनाह में उसके ऊपर कार्यवाही की गई है। रिसेंटली उसने 4-5 आदमियों को लेकर इसी सोसाइटी के कुछ लोगों पे दबाव बनाया था, उनको मारामारी की थी उनके साथ। इसके तहत उसको भी इसी केस में गिरफ्तार किया गया था और अभी आगे की कानूनी कार्यवाही जारी है। हाशिम सिद्दीकी જે છે જે હમણાં જ એક લેટેસ્ટ એણે એની વિરુદ્ધમાં એક ગુનો દાખલ કર્યો છે કે એની સોસાયટીની અંદર એણે એક મારામારી કરેલી ને એમાં એનું નામ સામે આવ્યું છે। અને ત્યારબાદ ખબર પડી કે એણે એન્ટી સોશિયલ માણસ એના વિરુદ્ધ 20થી વધારે ગુના દાખલ થયેલ છે। એટલે એની ખબર પડી કે એસએમસીની જગ્યા ઉપર એણે જીમ બનાવેલું છે અને એક ક્રિકેટનું બોક્સ બનાવેલું છે। તો ત્યારબાદ ઝોન 2 અને એસઓજીની સિનિયર અધિકારી સાથેની ટીમો અહીંયા હાજર છે અને એક મેસેજ છે કોઈ પણ અસામાજિક તત્વ કે જો તમે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગાડશો તો તમને કોઈ રીતે છોડવામાં નહીં આવે। જે પણ તમારું ગેરકાયદેસર હશે તમામ નેસ્ત નાબૂદ કરવામાં આવશે।